નમસ્તે દોસ્તો, આજે ડાયરેક્ટ વિડીયોની શરૂઆત કરીશું. આપણે કેટલાક વ્યક્તિઓ એવા હોય છે કે જે પથ્થરને માર્ગના અવરોધ સમજે, તો કેટલાક વ્યક્તિ એ પથ્થરને પગથિયા સમજીને આગળ વધે છે. એ રીતના કેટલાક વ્યક્તિઓ મુશ્કેલી જોઈને નિરાશ થઈ જતા હોય છે, अभी कुछ नहीं हो सकता. જ્યારે કેટલાક વ્યક્તિઓ એ મુશ્કેલીઓને એક મેસેજ સમજે છે, એક પાટિયું સમજે છે, એક નવી દિશાનું ફતેહ તરફ આગળ વધવાનું એક દિશા સમજે છે અને એ લોકો આગળ વધી જતા હોય છે. તો દોસ્તો, આપણે આજે એવી જ એક વાત લઈને આવ્યો છે તમારી સમક્ષ, જે આપણી સમક્ષ હું રજૂ કરીશ. વાત છે સાયરન ડબલ્યુ ફિલ્ડ. એમણે નક્કી કર્યું કે અમેરિકા અને યુરોપ, જે એટલાન્ટિક મહાસાગર છે, એના નીચેથી એક દોરડું નાખીએ તારનું, એમાંથી જે જનસંચારનું કાર્ય છે, સંદેશાનું, એ આરામથી થઈ શકે. એ પોતાની સંપત્તિથી ફરક થયો હતો. તો એણે એ બીડું ઝડપ્યું, પોતાનું સમગ્ર બળ લગાવ્યું. તો એ રીતના એણે એ કાર્યને કરવાની શરૂઆત કરી. ન્યૂફાઉન્ડલેન્ડ અને ન્યુયોર્ક, જે ન્યૂફાઉન્ડલેન્ડ છે, ત્યાં જે દોરડું બાંધવાનું હતું, ત્યાં 140 માઇલ જંગલ હતું, જે સ્પર્શ પણ ન કરી શકાય એટલું વધારે જટિલ અને એટલું ગીચ હતું. ઘણું મુશ્કેલ હતું, પરંતુ સાયરન ફિલ્ડ હારે તેવા નહીં હતા. તેઓ પોતાનું કાર્યનો પ્રારંભ કર્યો. એ રીતના તેઓએ પોતાનું કામ આગળ વધવાની કોશિશ કરી. જે કોંગ્રેસની સરકાર હતી, તો એમણે પોતાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો, પણ તેનો પણ ઉગ્ર વિરોધ થયો. તે છતાં પણ સાયરન ફિલ્ડ, જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, અને એક વહાણને એમણે ભાડે લીધું, અને ત્યાર પછી જે 1000 માઇલ સુધીનું જે દોરડું બાંધવાનું કામ હતું, એની શરૂઆત કરી. તો પ્રારંભ તો થઈ ગયો, દોરડું 200 માઇલ સુધી બંધાઈ ગયું, પણ અચાનક વીજળીનો પ્રવાહ ત્યાં આવ્યો, અને વીજળીનો પ્રવાહથી અચાનક એ દોરડું તૂટી ગયું, અને એ પાણીની અંદર ગરકાવ થઈ ગયું. વહાણ જે લીધું હતું એ પણ નિષ્ફળ ગયું, જે દોરડું લીધું હતું એ પણ નિષ્ફળ ગયું. પણ તે છતાં પણ ફરીથી 700 માઇલનું દોરડું મંગાવવામાં આવ્યું, અને એને બાંધવાના પ્રયાસો કરવામાં. તો એક સ્ટીમર ભાડે લેવામાં આવી, અને સ્ટીમર સાથે વહાણ અને સ્ટીમર એ રીતના દોરડું બાંધવાનો પ્રયત્ન કર્યો. પણ 140 માઇલ સુધી તે દોરડું બંધાયું. અચાનક ત્યાં પણ એવું જ થયું કે અંધારી પટમાં એ દોરડું હતું એ તૂટી ગયું. મિસ્ટર ફિલ્ડ, કે જો 700 માઇલ સુધીનું જે દોરડું એમણે નાખ્યું, પણ એ તૂટી ગયું. એટલે એમના જે ડાયરેક્ટરો હતા, એમનું જે ગ્રુપ હતી, ટીમ હતી, એમની જે કંપની હતી, એ નિરાશ થઈ ગઈ કે એ કામ અભી નહીં હો શકતા. પણ મિસ્ટર ફિલ્ડ એ કોઈ દિવસ હારે તેવા નહીં હતા. એમણે ઊંઘ, આરામ, એમનું જીવન એટલું વ્યસ્ત બનાવી દીધું કે ફરીથી એમણે પોતાનું કાર્ય છે એમાં સંપૂર્ણ બળ લગાવવાનો પ્રયત્ન કર્યો. જેમ કહેવાય ને કે છેલ્લે પ્રયત્ન જ ખીલો ઠેઠ સુધી જાય, એ રીતના સઘળું એમાં સમર્પિત કરી દીધું એમણે. કેટલાક મિત્રો જ એમની સાથે રહી ગયા કે
એક બે મિત્રો જ રહી ગયા કે બીજા તો નિરાશ પોતાની શ્રદ્ધા છોડીને જતા રહ્યા. પણ એમણે ફરીથી કંપનીની રચના કરી અને એમાં જે સ્પોન્સરો હતા એ શોધ્યા કે તમારા પૈસા નહીં ડૂબશે. એ રીતના એમણે મહેનત પૂરેપૂરી લગાવી. પોતાની તૂટી ખામી ક્યાં ક્યાં પડી એ જોઈને નવું દોરડું તૈયાર કરવામાં આવ્યું અને ત્યાર પછી ફરીથી તેઓ અગ્રેસર થયા. પરંતુ કિસ્મત એવી કે એ દોરડું પણ તૂટી ગયું. પણ તે છતાં પણ એ નિરાશ થતા નથી. ફરીથી એનું ઉચ્ચ ક્વોલિટીનું સારામાં સારું દોરડું બનાવવામાં આવ્યું અને નવી સ્ટીમો લાવવામાં આવી અને ફરીથી એ કાર્યને આગળ વધારવામાં આવ્યું. છેલ્લે ન્યુયોર્ક અને ન્યૂ ફાઉન્ડલેન્ડ સુધીનો એ દોરડાનું કાર્યક્રમ એમણે પૂર્ણ કર્યો અને એક સંદેશો ન્યુયોર્કમાં વહેતો થયો કે સવારના 6 વાગ્યા છે અને સગડું બરાબર છે. ઈશ્વરની કૃપાથી આ કાર્ય અમે કરી શક્યા. એ સંદેશો વહેતો થયો. એમનું કાર્ય સફળ થયું દોસ્તો. એનાથી એ કાર્યથી ન્યુયોર્ક અને ન્યૂ ફાઉન્ડલેન્ડ જે અમેરિકા અને યુરોપ દેશોનો જે સંદેશો વ્યવહાર છે એ વહેતો થયો અને તેઓ આ કાર્ય કરી શક્યા. તો જે આવી રીતના આગ્રહથી, હિંમતથી, પોતાની શક્તિથી, પોતાના પર વિશ્વાસ રાખીને કાર્ય કરે છે તો એ ખરેખર નિષ્ફળ જતા નથી. એ કાર્ય પૂરું જ થાય છે. દોસ્તો, એક ચીની વિદ્યાર્થીની વાત કરું તો એણે પોતાના પુસ્તકો હતા કે મને નહીં આવડે એમ કરીને એણે બહાર ફેંકી દીધા. પરંતુ એક મહિલાને એમણે જોઈ તો એ મહિલા જે લોખંડ હતું એ લોખંડને ઘસી રહી હતી. એ બાળકે પૂછ્યું કે તમે કેમ ઘસી રહ્યા છે? તો એ મહિલાએ કહ્યું કે આની હું સોય બનાવીશ. તો એની અંદર એ જોઈને પ્રેરણા જાગી. પાછા પુસ્તકો ઉપાડ્યા અને મહાન પંડિત બન્યા. તો એ રીતના જે મહાન પુરુષો છે એમનું ચરિત્રો શરૂઆતની અંદર એમની મહેનત રંગ લાવતી નથી. અડધું જીવન તો એમનું રિસર્ચમાં કે એક્સપેરિમેન્ટમાં જ જતું રહેતું હોય છે. પણ છેલ્લે તેઓ જીવનની અંદર ચોક્કસથી સફળ થાય છે. તો એ રીતના આ સરસ મજાનો કન્ટેન્ટ હતો સાયન્સ ફિલ્ડનો. તો દોસ્તો, આપને જરૂરથી ગમશે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર પણ કરજો. એટલે મને પણ ગમશે અને આવી રીતના હું નવીનતમ, અલગતમ, મૌલિક, સાહજિક કન્ટેન્ટ લાવીને આપની સમક્ષ પ્રસ્તુત થઈશ. થેન્ક યુ દોસ્તો.